હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો અત્યારે વાગી જશે 7 અને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ રેડી થઈ જાય છે. આજે મિત્રો વહેલા ઉઠ્યા હતા અને રાતે વહેલા ઊંઘી જઈએ હતા. વિડીયોનું કામકાજ અધૂરું મૂકીને ઊંઘ્યા હતા કારણ કે થાક બહુ લાગ્યો હતો. ઊંઘ ખતરનાક હતી હતી. તો મિત્રો એડિટિંગ કરી અને ઊંઘી ગયા હતા. બાકી અત્યારે વહેલા ઉઠીને વિડીયો અપલોડ કરી દીધો. કદાચ અત્યારે તમે લોકો 8 વાગે તો જોવાય મળશો, આવી જશે. બાકી તો મિત્રો ચા નાસ્તો મસ્ત કરી લીધો છે. ચા નાસ્તાનો કોઈ કટ લેવાનો મેળ આવ્યો નહીં. અને આપણે શું શું લાવ્યા છીએ પાવાગઢથી તમે કહેતા હતા જરા બતાવજો. તો મિત્રો કહી દઉં એક વખત છોકરો માટે રમકડો લાવ્યા છીએ. પછી પાવાગઢ ટ્રસ્ટની જે સુખડી કહેવાય મહાકાળી ટ્રસ્ટની એ મિત્રો લાવ્યા છીએ. લગભગ 10 પેકેટ લાવ્યા હતા. એમાંથી 5 પેકેટ મારે બનેવી બનાવ્યા કારણ કે આપણે શોપ જઈ શકીએ તો કોક ના લી શકીએ. જોઈ લે મિત્રો. તો મિત્રો આ મહાકાળી ટ્રસ્ટમાંથી લાવેલી 10 પેકેટ સુખડી છે. પછી ડાકોરમાંથી મગદાળ જે કહેવાય મગસ એ લાવ્યા છીએ. બાકી મિત્રો ડીગીબેનનો રમકડો લાવ્યા છીએ. પણ એ બધું ફેદી કાઢ્યું છે ડીગીબેનને. ડીગી વાત કહો અમે કાલ તો ડીગી થાકી દઈ હતી. તો મિત્રો કાલે ડીગી બરોબર પલળી હતી તો થોડી ઘણી બીમાર પડી જાય. શું કર્યું છે લા? બિસ્કિટ કોઈ છે? સારું કહેવાનું. ગુડ મોર્નિંગ, જય માતાજી. રાગ ખાઈ જાઓ પેલા મિત્રો. છાપી જો હું પાવાગઢ ગયો તો નમકો લાવે તો લેવો મોકલાવ મારે રમવાનું છો. તો મિત્રો રાજુ કાકાનો ફોન આવી ગયો તો આપણે નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે. તો મિત્રો આપણે ઓકે રેડી થઈ જાય અને હવે નીકળીએ સીધા નવી ચેનલના શૂટિંગમાં. બાકી કોઈ બીજી ત્રીજી અપડેટ હશે અલ્કેશને ફોન કરવાનો બાકી હતો. જો અલ્કેશ આવવાનો હશે તો શૂટિંગ કરીશું. અલ્કેશ નહીં આવવાનો હોય તો શૂટિંગ નહીં થાય. તો જેવું થાય એવું મિત્રો આગળ તમારો અપડેટ આપતા રહીએ. તો બન્યા રહેજો. તો મિત્રો મોમોને આવ્યા શૂટિંગમાં. એવા ભાઈ બંધ રાજુ કાકો આવ્યા નહીં. ચમ નહીં આવ્યા પૂછ્યું? હા, સરપંચની ચૂંટણી લડવા. ચાલો બોલો મહાકાળી માત કી. એ દોડજે. તો મિત્રો આજે શૂટિંગમાં અલ્કેશના ઘેર નહીં જવાનું. અલ્કેશને તો બિસ્તરા પોટલા ભરીને બોલાવ્યો છે. આપણે આજે ભાઈ આપણા ઘરના પાસે શૂટિંગ કરવાનું. પેલી પ્રસાદ ખાઈ લે. તો મિત્રો હવે શૂટિંગ ચાલુ કરીએ એટલે પછી 1-2 કટ બતાવીએ. તો મિત્રો આવી જાય છીએ નવા લોકેશન ઉપર. અલ્કેશના ઘેર નહીં જાય. તો મિત્રો હવે શૂટિંગના ભાગ ચાલુ કરીએ પછી મળીએ. ભગવાન હોય તો દોરાજી નું ગમે તેનું હોય. આવડું મોટું ઘર બનાવે છે તબેલો. આ મોય તો ઘર બનાવતું તબેલામાં આ પાયા ના હોય યાર. જો રૂમોના પાયા કોડેલા હે. આટલા બધા રૂપિયા લાયા છે. મોય તો વિચારું કે આ આઈટમ વિશે તો પથ્થર ચટાઈ દીધા હે ને સોલ રૂ કોમ કાઢી લીધું. આપણા 10 દાડા ચલા તો કશું હતું નહીં હોય કે ભગાને પાવર તો આવી ગયો. હો મમ્મો ભાઈ ગોઠતો તો નહીં માથા. આ કાશી કરી ગોપાળિયા ભગલો ખરો ને કોઈનો ગોઠતો નહીં ને અમે નહીં ગોઠતા. અમે ના ગોઠતા. પાવર ખરો ને 400 વોલ્ટેજનો પાવર થઈ જાય. આથી ગામના સરપંચ જેટલો પાવર થઈ જાય. અને આ જોડીઓ ખરો ને 20 માર્ક્સનો આટલા રૂપિયા 2 જણ કરે છે. 2 જણા જ કરતા હોય ભાગમાં એવું લાગે વાત તો હો બીજું મારી તો 2 જણા કરવાના છે.
ઘર અમુક પાકી ખબર નહીં મળી એટલે હું પાકી ખબર નહીં જોતો નહીં પાયા ગોડાઈ જાય આવડું મોટું તો એકલો કરતો નહીં કરતો હોય એ વાત સાચો એકલા તો ના કરે તો મિત્રો શૂટિંગ કરવાનું પૂરું થઈ ગયું છે અને આટલા જે આપણે બધી કંચોન બધા હતા બધા વખોલી લીધો મસ્ત છોડી કાઢ્યો તાડપત્રીએ ખોલી નાખીએ મોઢા ઉપર નાખવાની છે એટલે જેથી કરીને પલળે ના. બાકી તો મિત્રો જે ડુંગળીઓ બગડી ગયેલી હતી એ બધી આપી નાખ્યા છીએ અને આવું પછી જમવાનો ટાઈમ થાય એટલે પછી મળીએ. અલ્કેશને 2 જણા એના ઘરમાં જતા ડુંગળીઓ નાખી હતી ચેક કરવા મારે તો કમ્પ્લીટ રેડી છે. મારો પંખો ચાલુ છે એટલે કોઈ તકલીફ જેવું નહીં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 બધું કામકાજ મસ્ત પાલી ગયા છીએ. બાકી તો મિત્રો જમવાનું ઘરમાં મસ્ત રેડી થઈ ગયું છે. ફટોફટ જમી લઈએ. ડીગું જણામ રોટ કરે મોઢમાં આવી ગયો હતો. તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે પાપડીઓનું શાક છે મસ્ત રસ્સાવાળું દોણા બેનું મિક્સ ઘઉંની રોટલીઓ છે છાશ છે મિત્રો. ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી નીકળવાનું છે આપણે જોબમાં ટાઈગરના શૂટિંગ. મિત્રો હવે સીધી જ મુલાકાત કરીએ આપણે શૂટિંગ. મિત્રો ડીગું આવી ગયું છે. ખાવાનું નહીં ભાઈ ખાવાનું નહીં ઊંઘવા ઊંઘવા એટલે ખાવાનું તો ઊંઘવાનું નહીં કે તો હા પાછો નાઈ ગયો તો મિત્રો શૂટિંગમાં જઈને મુલાકાત કરી. તો મિત્રો અત્યારે 1:10 થઈ છે અને પાછા કન્ટિન્યુ ચાલુ થઈ ગયા આપણા ધંધા ઉપર. શૂટિંગમાં આવી જઈએ છીએ મિત્રો. મોમાનું ઘર બતાવીએ એક. બાકી તો વરસાદ ખતરનાક થયો છે. પાણી હજી સુધી ભરેલું છે મહેતરમાં. આખી રાતનો વરસાદ નાખ્યા હજી સુધી પાણી ભરેલું છે મિત્રો. પછી શૂટિંગ ચાલુ થાય એટલે એકાદ કટ તમને બતાવીએ. બાકી તો કાલે આપણે નહોતા હાજર કારણ કે કાલ પાવાગઢ હતા એટલે. અત્યારે બેહી નહીં રહ્યો પેલા આગળ કપા હવાયા ને ઈકણ ગાળા કરીને આવ્યો કપા ચોપીને આવ્યો જે નતાવું છે ને એ હવારોનો જોતો કોઈ બેહી નહીં રહ્યો એટલે મારે ઈવન કહેવાનું તમારા માથામાં તમે કહો છો મારા ટાલ પડી જાય તો પછી કેવું પડે ઘેર 2 શબ્દો કોઈ ભોળા એકલા કે ના કરવાનું હોય. દૂધ ખાવા વાટકા ભરી ભરીને જોવો છે ને મોટી મોટી તને શરમ આપી જા હવારે ઉઠ્યા ચોપરો લઈને બેસી જોઈશ પણ તમારામાં તને બુદ્ધિ છે કે નહીં એટલે હું ગધેડો છું લે બુદ્ધિ નહીં મારામાં કશું નહીં બુદ્ધિ ગોમ જેલી છે હોત તો થોડું ઘણું મગજ જે કામ ના કરતું હોય કશું કરવાનું નહીં હવારે નવાઈ ને કે બે ફરેટો મને ઉપરાવવાનું હું કીધે પૂરેટો ઘસનો હું ઉપરાવું ગામનો સરપંચ પૂરેટો ઉપરાવ ડોકણીમાં પાણી લઈને ડૂબી મરું ઉપર અમારે મને નહીં કે તને કહું છું તું ડૂબી માર હું કે મળી જાવ તને હના કાઠું પડે છે એટલે દૂધ પીવું છું હું તને હના કાઠું પડે છે આટલું બધું આખા ગામનો બધો બૈરો ઉપાડે છે કાઠું નહીં પડતું એટલે તારા માટે હું લક્ઝરી લાવું કારણ તમારે બુદ્ધિ સકર ના હોય તો આયસા લઈ આલ તે હવારે લઈ જા હા પણ તમે ઘણીવાર ઘેર ઉભા રહેતા હોય પુરેટ ઉપડાવા જતા ખાલી ખેતરમાં ઉભા પુરેટો ઉપડાવતા હોય તોય સારું. મિત્રો શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જાય છીએ અને મુન્યો સ્કૂલમાંથી ઘેર આવી જાય છે અને ડીગી ઊંઘી રહી હતી તે ઉઠી હતી. એ ડીગુ અલા ડીગુ એ છોકરા શમ હંતાઈ ગયો અમારે કે ભાઈ આબુ નહીં. તો મિત્રો ઘરમાં મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે. તો નાસ્તો તો આપણે હોટલથી લાવ્યા હતા પડીકો 2 આપણી ચા તો મસ્ત ચા પી લઈએ મિત્રો. એ ડીગુ અમારે કે બકા એ તો મિત્રો છોકલું આવી ગયું છે પાછું. ગુડ અલા મોર્નિંગ નહીં ગુડ ઇવનિંગ ઇવનિંગ. અત્યારે તો પણ 3 વાગ્યા 4 વાગ્યા. ગુડ આફ્ટરનૂન આફ્ટરનૂન ચા પીવાનો. હું તો ઊંઘી ગયો તો પપ્પા વિડીયો બનાવજો તો પેલો આવ્યો પપ્પા વિડીયો બનાવજો તો અમે ચા પી લઈએ નાસ્તો કરી લઈએ. ટાટા.
તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી, નાસ્તો મિક્સ કરી નાખ્યો ને ડીકુએ નાસ્તો કરશે ને ચા પી છે. નાસ્તો કરી તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:30 અને આપણે મહેમાન આવ્યા હતા ઘરે તો બેઠા હતા. આજ આરામ નહીં કર્યો, ચા નાસ્તો કરી તરત જ મહેમાન આવ્યા હતા તો બેઠા હતા. બાકી તો મિત્રો ડીગુ આવી ગયું છે. હે ડીગુ, હા ગોરખ કે ભાઈ આપણે ટાયર ખોલવાનું. તો મિત્રો એકાનું ટાયર આજે આ બાજુનું પંચર પડ્યું છે તો એકો અધ્ધર કરી અને મસ્ત ટાયર ભરાવી દઈએ, સોરી ખોલી દઈએ અને જંતરાલ જઈ મસ્ત પંચર કરાવી દઈએ. ડીગુ તું ઈટીઓ લાઈન મિલ દે, ઈટીઓ લાઈન મિલ દે, હું ટાયર અધ્ધર કરું હો. તો મિત્રો ટાયર ખોલી અને ભાઈલો 2 જણા એટલે જઈએ પંચર કરાવવા લઈને. હવે જંતરાલ જશું અને મિત્રો પંચર કરાવતા આવીશું. હજી આવીને ટાયર બેહારવું પડશે કારણ કે એકાની આપણે દરરોજ દાળો ઉગા અને એકાની જરૂર પડે. તો મિત્રો પંચર કરાવતા આવીએ અને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6:30 અને ટાયર પંચર કરીને ઘેર આવીએ. એના પછી મિત્રો ભેંસો કમ્પ્લીટ હોઈ જઈ હતી, દૂધ રેડી હતી તો મિત્રો દૂધે ભરાઈ આવ્યા છે. હવે ખાલી ટાયર બેહારવાનું છે પાછળ. બાકી તો મસ્ત સુરત દાદા હાથમાં છે મિત્રો, જોઈ લો. અને કોમો માતાજીની આરતી ચાલુ થવાની છે, મતલબ કહું ચાલુ થઈ જ જશે, ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો મસ્ત ફટોફટ ટાયર બેહારી દઈએ અને પછી શાંતિથી મળીએ. બાકી તો આપણે ડુંગળીઓનો બગાડ ઘણો બધો થઈ ગયો છે. હવે 2 દાડા તડકો કાઢ્યો એટલે હૂકવી એટલે મસ્ત દેખાય. આ ઉપરનું પોતરું હૂકાશે એ પાછી મિત્રો આવી રેડી થઈ જશે. ઉપરથી ફોતરો ઉતરી ગયો હતો એટલા માટે જ બગડી ગયું, બાકી ડુંગળીને કોઈ નુકસાન નહીં થયું મિત્રો, કમ્પ્લીટ જ છે. આપણે ઉપરનું ફોતરું ખોલી દઈએ અને પછી નીકળે છે ને અંદરથી એવી જ નીકળી. તો મિત્રો પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને મસ્ત ઘરમાં જમવા બેસી જઈએ છીએ મિત્રો. અને ઘરમાં એટલા માટે બેઠા છીએ કારણ કે મિત્રો જીવડો બહુ આવશે. આજે કોરું કાઢ્યું છે ને 2 દિવસ સલંગ વરસાદ હતો એના હિસાબે જીવાત બહુ આવે છે અને આપણે રહીએ છીએ ખેતરમાં એટલે મિત્રો હોય તો વધારે પડતો જ જીવડો આવું કારણ કે બધું ખુલ્લું. બાકી તો ડીંગુરી હોવાનું છે. ખાવું નહીં ભાઈ, ચા ઊંઘું છે. આ તો ઊંઘ આવી ગઈ. આ બધું જે હું બતાવું છું મિત્રો, મુન્યો ખાવા બેસી ગયું છે. હા તો મિત્રો જમવામાં આજે આપણે બનાવી છે ચોળણ શેગવાનું, ડેટોનું મિક્સ શાક છે, ઘઉંની રોટલી છે મિત્રો, એમાં છે ખીચડી. એટલે તો મિત્રો અત્યારે વાગી જશે 9. મસ્ત જમીન આવી જાય છે. બોર ઉપર એ બેહાયું નહીં, અંદરે બેહાયું નહીં મિત્રો. બધી બાજુ જીવાત ખતરનાક ઉડે છે, જોઈ લે. 2 દિવસ પછી કોરું આલ્યું છે ને વરસાદનું ઈમો. બાકી તો આટલા અને આ બધી જગ્યાએ જો કાળો કાળો દેખાય છે. તો મિત્રો એકણ બેહાયું જ નહીં તો આટલા શેટા બેઠા છીએ. અને આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ મિત્રો. જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સબસ્ક્રાઈબ કરો, એનો કોઈ ખર્ચો નહીં, ફ્રીમાં થાય છે. તો જેને ના કરી હોય યાદ કરીને કરી લેજો. બાકી આવતીકાલે ફરી મળીશું નવા વિલોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય ગુરુ.